જુનાગઢ જિલ્લો મેંદડા તાલુકો ગીર સમડિયાળા ગામ ગંગડી આશ્રમ પ્રભુની જગ્યા રામદેવ મંદિર જ્યાં સંસ્થા હાલે છે પ્રભુજીની અમારી. તો આ બેનને પોરબંદરથી મૂકવા આવ્યા છે જામનગરથી અને ઘણા પ્રભુજીને મૂકી રહે છે અને એવી સેવાનું કામ બેન પણ કરે છે અહીંયા. એ જે રોડ ઉપર રખડતા હોય હેરાન થતા દિશામાં રખડતા હોય તો એને અહીંયાથી લઈ આવી નવરા જોડાવી કમ્પ્લીટ કરી પછી અહીંયાથી મૂકી આશ્રમની અંદર. એમનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ. કેમ કે આવી દીકરીઓ રોડ ઉપર હેરાન થતી હોય, કેમ કે એક ઘટના તો આપણે જે જોઈ છે હવે 3 મહિના પહેલાં જ રાજકોટની દીકરી મૂકી ગયા હતા, પ્રેગ્નેન્ટ નીકળી અને અહીંયા જે દીકરીનો જન્મ આપ્યો એ દીકરીને ઉછેરીને એને મોટી કરી જશે અહીંયા ધરતી નામ આપ્યું છે. એટલે એવી ઘટના ન બને એ માટે આવી કોઈ પણ દીકરીઓ રોડ ઉપર હેરાન થતી રખડતી હોય તો તમને પણ ખાસ વિનંતી છે કે તમારો પણ અધિકાર છે કે જેમ આ બેન ઠેઠ જામનગરથી મૂકવા આવ્યા હોય તો આપણો પણ અધિકાર છે. આપણે પણ આવી કોઈ પણ દીકરીને ભાળવી આપણે માનવતા હોય તો આવી સંસ્થા જ્યાં હાલતી હોય ત્યાં મૂકી હવે. એટલે બધાને વિનંતી કરીને કહું છું કે આવું કાર્ય કરો બધા ભેગા મળે. અહીંયા સંસ્થા છે એ સંસ્થા બહુ સારી છે અને પરબની જગ્યા બહુ સારી છે કે અમને કોઈ દિવસ રાતે કે દિવસનું મારા છોકરા આવે તોય કોઈ દિવસ દરવાજો બંધ નથી. આના માટે અમે લગભગ અડધા ગુજરાતના આશ્રમ ફરી વળ્યા છીએ પણ આવો આશ્રમ અમને નથી મળ્યો કે અમને 1 વાગે કોઈથી દરવાજો ખુલ્યો. અને એક એ અમારા હક છે કે હું ગમે એને મોકલું. હું ત્યાંથી ગાડી રવાના કરતા હોય એટલે મારે દવેભાઈ હોય કે મારા જે સેવાભાવી છોકરા હોય એ પણ લેડીઝ હોય તો હું ભેગી આવું અને ન આવું તોય મારો ફોન આવે એટલે માતાજીને ફોન કર્યા વગર આજે પણ અમે આવ્યા છીએ. પણ અમને એમ નથી કીધું કે ક્યાં કાગળિયા કે ક્યાં તમારો પ્રભુજી ક્યાંથી લઈ આવ્યા છો ક્યાં નથી લઈ આવ્યા, કે લેડીઝ લઈ આવ્યા છો પુરુષ લઈ આવ્યા છો, એ પ્રભુજીને સીધા સંભાળવામાં આવ્યા છે. ગમે ત્યાંથી લઈ આવ્યા હોય, રોડ ઉપરથી લઈ આવ્યા હોય કે વારસાગતવાળું હોય કે બિનવારસી હોય, દુઃખી થતું હોય એ લોકો અહીંથી પાછું નથી ગયું. એક અમને એ સંતોષ છે આશ્રમ તરફથી. અને એક એ આશ્રમ તરફથી સંતોષ છે કે 12 વાગે આવ્યા તો એ બહાર નથી રહ્યા, ઉઠીને અમને ચા પીવડાવી છે માતાજી. અને અમે રવાના થયા હોય, અમે ભૂલી ગયા હોય, અમારા મગજને ટેન્શનને લીધે ભૂલી ગયા હોય કે આજે અમે ફોન નથી કર્યો માતાજીને, અને અહીંયા આવીને રાતે મેં 12 વાગે ફોન કર્યો બેન ગાડી બહાર છે માતાજી, તો એ ચા મુકાઈ ગઈ હોય ને ગાડી અમારી અંદર લઈ લીધી હશે, પ્રભુજી સંભાળી લીધા હશે, 10 મિનિટમાં છોકરાઓને છૂટા કરી મૂક્યા હશે. અને છેટ 300 કિલોમીટરથી અમે પાછા આવેલા છીએ પ્રભુજીને લઈ. આશ્રમનું નામ તો નથી દેતી કારણ કે કોઈના મનને દુખાય એવું નથી કરતી, પણ છતાંય થોડાક પ્રભુજી રાખી અને એમ કહે છે કે અત્યારે આ ન સંભાળાય, માંદું છે, બીમાર છે, સડેલું છે, આને કોણ અમે પાટાપીંડી કોણ કરીએ, એવો કેસ મારી પાસે છે. અને આશ્રમવાળા કોઈ કહે કે નથી પાછા વહેરા તો મારી પાસે આવે, હું પાછા એને પુરાવા આપીશ. અને 12 વાગે કોઈ દિવસ અમને દરવાજો ખોલવામાં નથી આવતો, અહીંયા કોઈ દિવસ અમે પાછા નથી ગયા અહીંથી, કે કોઈ દી ફોન કર્યો હોય કે ન કર્યો હોય તોય અમે અહીંથી પાછા નથી ગયા. 255ની સંખ્યા છે અને આજે પાછો 56મી સંખ્યા અહીંયા અમે મૂકી જાય છે. અને મારા જામનગરના અહીંયા ઘણા બધા સંખ્યામાં હું જોઉં છું કે મારા આ લેડીઝો કેટલી બધી મૂકેલી છે અને મને ઓળખે છે. ને અત્યારે મગજની સ્થિર જેવી અને મગજ એકદમ અસ્થિર જેવી મૂકી ગયા હતા, અત્યારે મારી સામે વાતું કરે છે અને મને ઓળખી ગયું છે. અને સારી રીતે જમે છે, એના બાલદાઢી કરવામાં આવે છે, ઘણાના સારી રીતે કપડાં પહેરે છે, સારી રીતે આશ્રમ બાપુએ બનાવ્યો છે, એમાં ખાટલા છે, ઘણી બધી સુવિધા છે. અને ખાવામાં એને કોઈ દી કચાશ નથી. અમે કટાણે આવ્યા છીએ તોય કોઈ દિવસ અમને કચાશ નથી, અમને કચાશ નથી મળી કે અમને જમાડે છે. પણ આજે આશ્રમમાં જે બને એ અમારાથી તો કંઈ બનતું નથી, પણ જે બને એ સહયોગ કરવો અને જે તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી સહયોગ કરતા જાઓ. અને તમે બધા ન સહયોગ થાય તો એના ખાલી પ્રચાર કરો તો આ તો એક પ્રભુનો આશરો છે. કંઈ લેવા નથી આવતું કોઈ, પણ તમે આટો મારો અને ખાલી બાપુને સાથ સહકાર દો ને તો આ આશ્રમ આ માણસો હચવાય છે. આ રોડ ઉપર રખડે છે ને એની કઈ હાલત થાય છે અમે જોઈ છે, કોઈ જોતું નથી. તમે ખાલી નીકળીને જોવો ને તો એ આપણી આંખમાં આંસુડા આવી જાય છે. અને અમે ખુદ રોઈએ છે કઈ લેડીઝોની આજે ગુજરાતમાં આવી હાલત. ये 12/22 का 2007 का 14 तारीख नहीं 12 तारीख 2:02 का इसका वाला फोटो दिखा था और कैसे घर में कैसे आके इसको की थी वो फोटो दिखाओ. हाँ सच बोल रही है माता जी. मेरा प्रभु जी
થઈ ગયા છે અને એ એના મગજની એટલી અસ્થિર હતી કે રસ્તામાં બધાને અહીં સુધી કવરાવતા આવ્યા. અહીંયા માંડ ઉતાર્યા ને તો કે અહીંયા તમને મને કેમ લઈ આવ્યા અને કેટલી બધી શ્લોક બોલતા આવ્યા. તો એ આ પ્રભુજી અત્યારે એકલા જમે, એકલા ખાય છે, એકલા નાય છે અને મને ઓળખી ગયા છે કે આટલા મહિના પહેલા મૂકી ગઈ છું, 8-9 મહિના થયા તો એ મને ઓળખી ગયા છે. ઘણો તફાવત લાગ્યો ને? તફાવત નહીં પણ હાજર થઈ ગયા છે. અને હંસાબેન કરીને છે રાતે 1 વાગે મૂકવા આવ્યા હતા જામનગરથી. એને મેં 1 વાગે ઉપાડી હતી ત્યાંથી. સવારે 5 વાગે મેં પૂજી હતી પણ એ હંસાબેન મને ઓળખી ગયા છે કેદી તેડવા આવું છું. તો આજે ભગવાનની દયા કહેવાય ને રામાપીરની દયા કહેવાય અને આ બાપુ એક આશ્રમ હલાવે છે ને એની મોટી દયા કહેવાય કે આજે પોતાનું પાત્ર ભજવી અને કોક ખાતું દેતું નથી, મૂકી દે છે રસ્તામાં રખડતા ભટકતા. અને જે અમે જોયા છે ને એવા કેસ કે ભગવાન કોઈને દેખાડે નહીં, એમાંથી એક અમારું જીવન અમે સેવામાં વિતાવી દીધું. બહુ સરસ વાત છે. હવે બાપુ તમે આપણે ઓલા છોકરી લગભગ 2 મહિના પહેલા કે મિલી ગયા, 3 મહિના પહેલા મિલી ગયા હતા, એના વિશે 2 શબ્દ જરાક કહો તો સમાજમાં એક સંદેશ સારો ફેલાય એમ. એમાં એવું છે કે જે રાજકોટથી જનપાબેન પટેલ આજની સેવા કરે છે, મતલબ મારા ફોજ જે હોય એને અહીં મૂકી જાય છે, જેમાં બેન મૂકી જાય છે જામનગરથી રાજકોટથી મૂકી જાય છે. તો એમાં એક દીકરી પ્રેગ્નન્ટ નીકળી તો એ રોડ ઉપર રખડતી હતી. એમાં એની અહીંયા 181 નંબર પોલીસવાળા મૂકી આવે છે અને એ લોકો અહીંયા શિફ્ટ કરી છે. એ દીકરી પ્રેગ્નન્ટ નીકળી છે, અમે સાહેબને બોલાવ્યા કાયમ માટે 2-2.5 વર્ષ અહીંયા વિનામૂલ્યે પાવલીની કોઈ કક્ષા નહીં અને અહીંયા પ્રભુજીની સેવામાં કાયમ માટે હાજર હોય છે. હા, એને મેં બોલાવ્યા અને તપાસ કરી અને કીધું કે આ ભાઈ આ વસ્તુ આ રીતે છે. એ દીકરી પછી 8 દી પછી એને બાળકને જન્મ આપ્યો અને એ પણ દીકરી જ જન્મી. પછી એનું નામ અમે ધરતી રાખ્યું છે. અટાણે ઉછરીને અમે મોટી કરી હવે 12 તારીખે એ 3 મહિનાની થાય છે. અટાણે એ માતાજી એને બધા ગયા સુરત ધરતીને પણ સુરત લેતા ગયા છે કે આવી ઘટના ખરેખર રોડ ઉપર જે બેન અહીં મૂકવા આવ્યા છે ને એને કાલે લેવા દેવાની ગમી. પણ ખરેખર આવી દીકરી ઉપર આવી ઘટના ન બને એ માટે આ બેન અહીં મૂકવા આવ્યા છે. જે અમે આ જે ઘટના જોઈ છે 3 મહિના પહેલાં આવી ઘટના ન બને. આપણા ગુજરાતની એમાં આપણું સૌરાષ્ટ્ર એક દયાળુ ભૂમિ કહેવાય છે. જે ખાસ સંદેશો લોકોને આપવા માંગે છે કે આવી દીકરી કોઈ પણ હોય એને તમે રોડ ઉપર જોવા મળે ક્યાંય પણ તો અમને ફોન કરો, તમે લઈ જઈએ અને અથવા અહીંયા ઉગાડી દેવા. ન પહોંચાય તો ફોન કરવો, 181 ને ફોન કરવો, ઠેકાણે પહોંચાડી દેવી, એક રાત ક્યાંક ઘરે રોકી અને બીજે દિવસે મૂકી જાવી. પણ રોડ ઉપર દીકરીનો ફોન આવે એટલે એ પગે હાલતું થઈ જવું. મને 1 વાગે ફોન આવ્યો, 2 વાગે અમે અહીંયા પહોંચ્યા અને ત્યાંથી 2 વાગે નીકળ્યા પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશનથી લેટર પેડમાં લખણ કરાવીને મારી પાસે રાખું છું. કાલે સવારે કોઈ મળ્યું અને અહીંયા કંઈ થયું તો બાપુને હેરાન કરવા પડે એટલે એ હું લઈ અને મારી પાસે રાખું. અને લગભગ બિનવારસીને મૂકવા આવું વારસાગત વાળું તો બહુ દુઃખી થતું હોય અને તોય બાપુએ અમને કોઈ દી ના નથી પાડી કે આજે હા દુઃખી થતું હોય ને તમે મૂકવા શું કામ આવ્યું. એક કોઈ દુઃખી થતી સ્ત્રી હોય અને ત્યાં એને માનસિક ટોર્ચર કરવામાં આવતું હોય તો હું અહીંયા મૂકી ગયેલી છું. એ કેસ પણ અહીંયા છે હજી આજે. એટલે કોઈ દિવસ અમને એમ નથી કે જાકારો અહીંથી મેળવ્યો છે. એ અમને બહુ સંતોષપૂર્વક એક આ આશ્રમનો અમને એ સંતોષ છે કે અમને જાકારો કોઈ દી નથી મળ્યો. 255 સંખ્યા છે અને આજે આ બેન એક લઈને સંખ્યા આવ્યા છે એટલે 256 સંખ્યા થઈ છે. એટલે બાપુ અને આશ્રમ વિશેથી એક માહિતી એવી આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ તમને આવી બેન દીકરી ક્યાંય જોવા મળે તો તમે આ ગંગાડી આશ્રમનો કોન્ટેક્ટ નંબર હું આમાં આઈડી નાખી દે અને મેન્શન કરીશ તો તમે એને ફોન કરી અને મેળવા આવી શકો છો અને અથવા બાપુને ફોન કરીને જાણ પણ કરી શકો છો. એટલે બેન દીકરીનો ગેરઉપયોગ ન થાય સમાજમાં એના માટે બાપુ એક સંદેશ સારો આપ્યો છે.